પાટણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું। મહિલા સશક્તિકરણ માટે સરકારની વિવિધ યોજનાઓ અને કાયદાકીય હકો અંગે માર્ગદર્શન। એવો સમાજ રચીએ જ્યાં કોઈ દીકરી ભયભીત ન હોય, કોઈ મહિલા પરાવલંબી ન હોય, તેનું જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરનું કહેવું। રામજીભાઈ રાયગોર, પાટણ। મારું નામ પટેલ મિશ્રા નિલેશ કુમાર છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લામાં મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે। હું માંડોત્રી ગામની બાલિકા પંચાયતની ઉપસરપંચ તરીકેની કામગીરી નિભાવું છું। બાલિકા પંચાયતે ભારતમાં દીકરીઓના સશક્તિકરણ અને તેમના નેતૃત્વના ગુણો વિકસાવવા માટે એક અનોખી પહેલ છે। ગુજરાત આ ક્ષેત્રે દરેક દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે આ નવતર પ્રયોગો સફળતાપૂર્વક પાર પાડ્યા છે। આજ રોજ અમે જે આ મહિલા સંમેલનમાં આવ્યા તેમાં બાલિકા પંચાયત વતી મને કલેક્ટર દ્વારા ટ્રોફી આપવામાં આવી છે। હું બાલિકા પંચાયત દ્વારા ગામમાં વિધવા બહેનોને વિધવા સહાયના ફોર્મ ભરાવવામાં મદદ કરીશ। તેમજ બાલી દીકરી યોજના અંતર્ગત દરેક દીકરીને યોજનાના ફોર્મ ભરાવીશું। તેમજ સરકારશ્રીની દરેક યોજનાના લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે કાર્યરત રહીશું।